પ્રેઝ ધ લોર્ડ. ગુડ મોર્નિંગ. સવારની સલામ. પ્રભુનો પુષ્કળ આભાર કે ફરીને એકવાર આપણે એક સુંદર નવી સવારમાં તેઓનું પવિત્ર અને રૂડું નામ લેવાને માટે, હા, તેમનું પવિત્ર અને રૂડું નામ લેવાને માટે આપણે બધા તેમની સમ્મુખ નમી શક્યા છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની સ્તુતિ થાવ. કેવો અજાયબનો અનુભવ નહીં ઈશ્વરની પવિત્ર હાજરીમાં આવવાનો. દેવ જ્યારે સિનાઈ પર્વત પર રહેતા હતા અને આવતા હતા, ઉતરતા હતા, મુલાકાત મંડપમાં લોકો તેમની સમક્ષ ઉભેલા રહેતા હતા નહીં, અને ઈશ્વરની હાજરીમાં રહેવાને માટે એ લોકોને પણ ઘણી બધી ઇન્સ્ટ્રક્શન્સ આપવામાં આવતી હતી. શુદ્ધ રહેવાને માટે, પવિત્ર રહેવાને માટે, પરમ પવિત્ર સ્થાનથી દૂર રહેવાને માટે. પણ તમે જુઓ, એ જ ઈશ્વરની કેટલી બધી મોટી દયા અને કૃપા છે કે પવિત્ર સ્થાન આપણે માટે પડદામાં રહીને પ્રભુ ઈસુએ ખુલ્લો કર્યો, પોતાનો પ્રાણ આપીને. અને આપણે આજે જ્યાં હોઈએ છીએ ત્યાં 2 અથવા 3 પ્રભુની પવિત્ર હાજરી ઉતરી આવે છે. હાલેલુયા. આપણને નવો અને તાજો સ્પર્શ મળે છે. દિવસની શરૂઆતની અંદર ઈશ્વરની પવિત્ર હાજરીથી આપણે ભરાઈ જઈએ છીએ. નવો સ્પર્શ મળે છે, નવું સામર્થ્ય મળે છે, નવો અભિષેક મળે છે, અને આપણે એક સુંદર નવી શરૂઆત કરીએ છીએ. જૂનું બધું જતું રહે છે, બધું નવું થઈ જાય છે. પ્રભુ ગઈકાલનું કંઈ આપણે માટે ગણતા નથી. કોઈ પાપ નહીં, કોઈ ગુનાહ નહીં, બસ બધું જ નવું. નવી તકો, નવા આશીર્વાદો, અને એક ભૂલ વગર જીવવા માટે ફરીવાર નવો દિવસ, તેમનું ભજન કરવાના માટે એક નવો દિવસ, તેમની પાછળ ચાલવાના માટે એક નવો દિવસ. હાલેલુયા. આ તો આપણે માણસો જે પકડી રાખે છે કે ગઈકાલે મારી સાથે આમ થયું હતું, ફલાણું થયું હતું, અથવા હજુ મારે માટે આ નથી થયું, પેલું નથી થયું. પણ પ્રભુ તો સુંદર ભેટો રોજે રોજ આપણને આપે છે. અને ઘણી બધી વખત આપણા મનની ઈચ્છાઓ પૂરી ન થતા આપણે પ્રભુના એ પ્રેમને અથવા પ્રભુની એ ભેટોને આપણે જોઈ શકતા નથી. આપણે નજરઅંદાજ કરીએ છીએ, અને જાણે કે પ્રભુ જે આપે છે એના કારણે આપણે વંચિત થઈ જઈએ છીએ. હું ઘણી વાર એવું પણ કહું છું કે જાણે આપણને કોઈ બોલાવતું હોય, જો તોય આપણે એની તરફ જોઈએ જ નહીં, તો કેવું અપમાનજનક લાગે નહીં? કદાચ આપણે એવું વર્તન આપણા ઈશ્વરની સાથે કરીએ છીએ. તમે જોજો, નીતિવચન 1ની અંદર કહે છે કે મેં મારો હાથ લંબાવ્યો છે પણ કોઈ એની દરકાર કરી નથી, માટે હું પણ તમારા દુઃખની અંદર અઠહાસ્ય કરીશ. ચોક્કસ ઇઝરાયલ પ્રજાઓને માટે કહેવામાં આવ્યું છે. પણ ઘણી બધી વાર આપણે એવા સ્વાર્થી બની જઈએ છીએ કે આપણે જગતના જીવનમાં જીવવામાં એટલા બધા વ્યસ્ત બની જઈએ છીએ, આપણે એટલા બધા બિઝી થઈ જઈએ છીએ. પ્રભુનું ભજન કરવાને માટે, તેમનો આભાર માનવાને માટે, તેમની સ્તુતિ કરવાને માટે પણ આપણી પાસે સમય હોતો નથી. દુઃખની વાત છે વાલા મિત્રો. પણ તમે જુઓ, આપણે તો નથી ચલાવી લેતા. કોઈ ના બોલાય હોય તો બીજી વાર આપણે એને ના બોલાવીએ, પણ પ્રભુ તો રોજ આપણી રાહ જુએ છે, આપણને શોધે છે, આપણને પ્રેમ કરે છે. હાલેલુયા. આપણે કેટલા બધા ઇમ્પોર્ટન્ટ છે. તમે જુઓ, દેવે જગત પર એટલી બધી પ્રીતિ કરી કે તેમણે પોતાનો એકાકી જની દીકરો આપ્યો, પોતાનો દીકરો. હાલેલુયા.
તમારા ને મારા માટે તમને ને મને પ્રેમ કર્યો. જોજો, સમજજો આ બાબત કે ઈશ્વરે તમારા ને મારા પર પ્રેમ કર્યો અને પોતાના વાલા દીકરાને વધસ્તંભ પર કચડ્યો. હાલેલુયા. દીકરાએ આપણા પર પ્રેમ કર્યો, પિતાની આજ્ઞા માની, તેમની ઈચ્છા પૂરી કરી અને આપણા પર પ્રેમ કર્યો. દીકરાએ જતા કહ્યું કે હું જાઉં છું ને તમારા માટે સદાને માટે સંબોધક પિતાને મોકલી આપું છું, એટલે ઈશ્વરના આત્માને, અને કહ્યું કે હું તમને કદી અનાથ મૂકીશ ને. હાલેલુયા. અને પિતાનો આત્મા, પવિત્ર આત્મા, હોલી સ્પિરિટ આપણી સાથે સદાને માટે રહેવાને માટે મોકલી આપ્યો. હાલેલુયા. ગજબનો પ્રેમ તમારા અને મારા ઈશ્વર આપણા ઉપર કરે છે. અને સૌથી મોટી બાબત તો એ છે કે આપણે જેમને ઓળખીએ છીએ, જેમને પ્રેમ કરીએ છીએ, એમને તો પ્રેમ કરે જ છે, પણ હું જેમ હંમેશા કહું છું કે જે એમને નફરત કરે છે એમને પણ તેઓ પ્રેમ કરે છે. એમના માટે પણ એક દિવસ આપવામાં આવ્યો છે. રોજે રોજ વચનમાં વાંચે કે તેમણે તેમનો સૂરજ ભલા અને ભૂંડા બંને પર ઉગાવ્યો છે. તેમણે વચનને ખુલ્લું રાખ્યું છે, પ્રભુનો માર્ગ ખુલ્લો રાખ્યો છે, દરવાજો ખુલ્લો રાખ્યો છે. કૃપાનો સમય આપણને આપ્યો છે. ચોક્કસ એક દિવસ એનો એન્ડ જરૂર છે. કૃપાનો સમય છે, પણ એનો પણ અંત નિશ્ચિત છે. યોગ્ય સમય સુધીમાં જો આપણે પ્રભુને મનગમતું કરી લઈએ છીએ, પકડી લઈએ છીએ, આજ્ઞાંકિત બની જઈએ છીએ, આધીનતામાં આવી જઈએ છીએ અને સર્વ જગતની બાબતો એને શોધીને વીણીને આપણા જીવનમાંથી આપણે કાઢી નાખીએ છીએ, ત્યારે આપણો બચાવ નિશ્ચિત થઈ જાય છે. હાલેલુયા. અને જ્યારે આપણે પ્રભુને ગમતું કરીએ છીએ, તેમના રાજ્યને શોધીએ છીએ, તેમના ન્યાયપણાને શોધીએ છીએ, ત્યાર પછી કોઈ સારા વાનાની અછત પડતી નથી. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. નિરાશ ના રહીએ, ઉદાસ ના રહીએ અને દુઃખી ના રહીએ. ચોક્કસ આપણું જગતનું જીવન જે આપણે આ પૃથ્વી પર જીવી રહ્યા છે, એમાં ઘણી બધી બાબતોની આપણને અગત્યતા છે, જરૂરિયાત પડે છે, પણ પ્રભુ બધું નોંધમાં લેશે એ વિશ્વાસ રાખજો. હાલેલુયા. આજે પણ તમારા અને મારા એવા ઈશ્વર શક્તિશાળી છે. તમારી જરૂરિયાતો મુજબ એ સગડું કરી શકે એવા ઈશ્વર છે. બસ તેમના પર ભરોસો કરીએ, વિશ્વાસ કરીએ અને વિશ્વાસથી તેમને હાંક મારીએ. તેમનું વચન કે છે, સંકટને સમયે મને હાંક માર અને હું તને ઉત્તર આપીશ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. હવે એક સુંદર નવી સવારમાં આપણે આગળ વધીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ, અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અને પ્રભુ, આભાર માનતા, સ્તુતિ કરતા, આરાધના કરતા તમારા ચરણોમાં નમી જઈએ છીએ.
અને પ્રભુ છેક ભોય સુધી અમારું મસ્તક નમાવી દઈએ છીએ. અમારી ભૂલો, અમારા પાપ, અમારા ગુનાઓ જે કઈ રાતથી અત્યાર સુધીમાં થયા છે, જાણી જોઈને કરેલા પાપ, વિચારો દ્વારા, વાણી દ્વારા, વર્તન દ્વારા ક્ષમા કરો પ્રભુ. અને આજના દિવસમાં અમને શુદ્ધ કરો, પવિત્ર કરો અને પ્રભુ તમારી કૃપાથી, દયાથી ભરી દો. અને એવી સુંદર રીતના, એવી સરસ રીતે તમે અમને પ્રભુ આજના દિવસમાં આગળ વધારો કે જેમાં અમે તમારો મહિમા પ્રગટ કરી શકીએ. ઘણા બધા આત્માઓ સુધી પ્રભુ અમે તમારું નામ લઈ જઈ શકીએ. ઘણા બધા આત્માનો જીવનો આજે બદલાઈ જાય પ્રભુ પિતા. અમારામાં તમારી તેમને ઓળખ મળે, છબી દેખાય. ને પ્રભુ એમ અમે આજે એક સુવાર્તાનો જીવતો જાગતો નમૂનો તમારા નામ બની જઈએ એવું થવા દેજો પ્રભુ. સાથે પ્રભુ સર્વ વિશ્વાસી ભાઈ બહેનો માટે અમે પ્રાર્થના કરીએ છીએ કે જેઓ તમારા પર ભરોસો કરે છે, જેઓ તમારા પર વિશ્વાસ કરે છે, જેઓ તમારી પાછળ ચાલી રહ્યા છે. એમના ઘણા બધા લોકો પ્રભુ અત્યારે દુઃખી છે, હતાશ છે, નિરાશ છે, ચિંતિત છે, આર્થિક પ્રશ્નોમાં છે, માંદગીઓમાં સપડાયેલા છે પ્રભુ, ઘરેલું સમસ્યાઓમાં છે પ્રભુ, પતિ પતિના લડાઈ ઝઘડામાં છે, કાનૂની બાબતો છે, કોર્ટ કેસ છે પ્રભુ, FIR છે પ્રભુ, ખોટા તોહમતો છે, જાત જાતના એલિગેશનથી પ્રભુ તેમના જીવનો ભરેલા છે પ્રભુ. ઘણા બધા લોકોના જીવનમાં તેમના બિઝનેસ, નોકરી ધંધો નિષ્ફળ ગયા છે, નોકરી છૂટી ગઈ છે, સતાવવામાં આવી રહ્યા છે પ્રભુ. ઉંમરના લીધે ઘણી તકલીફો છે, આંખનો પ્રશ્નો છે, કાનનો પ્રશ્નો છે, હૃદય ધીમું પડી ગયું છે, લોહી જાડું થઈ ગયું છે, નસો જાડી થઈ ગઈ છે, નસો ફૂલી ગઈ છે, નસો પાતળી થઈ ગઈ છે, લોહી પ્રવાહ કરી શકતું નથી, લોહીમાં ગાંઠો થઈ ગઈ છે, ક્લોટિંગ્સ છે પ્રભુ, પગ જમીન પર મુકાતો નથી, સખત દુખાવો છે, ઘૂંટણોમાં દુખાવો છે, ઘૂંટણો ઘસાઈ ગયા છે, હાડકાં ઘસાઈ ગયા છે, ચામડીમાં અપ્રિય રોગો છે, ચામડીના કેન્સર છે, જાત જાતના બીજા કેન્સર છે, ચામડીમાં ખંજવાળ આવી રહી છે, ચામડીમાં લાળાશ થઈ ગઈ છે પ્રભુ, ચામડી સુકાઈ ગઈ છે પ્રભુ, આંખોની નસો સુકાઈ ગઈ છે પ્રભુ, કાનની નસ સુકાઈ ગઈ છે પ્રભુ, દાંતમાં પાયરિયા નામનો રોગ થયેલો છે પ્રભુ, કરોડરજ્જુના પ્રશ્નો છે પ્રભુ, કરોડરજ્જુની ગાદી સુકાઈ ગઈ છે પ્રભુ, ગાદીમાંનું લિક્વિડ ખરાબ થઈ ગયું છે પ્રભુ, ટટ્ટાર બેસાતું નથી, સુવાતું નથી, ઊભું થવાતું નથી, ચલાતું નથી, કોમામાં છે પ્રભુ, અકસ્માત થયો છે પ્રભુ અને લકવા થઈ ગયો છે પ્રભુ, નાણાં ગુમાવે છે, છેતરપિંડી થઈ છે પ્રભુ. એક જ મકાન બબે વાર વેચવામાં આવ્યું છે, બબે ઓનર છે પ્રભુ, પોતાના ખેતરોમાં અવૈધ નામો ઉમેરવામાં આવ્યા છે પ્રભુ, શૈતાન ચાલાકીથી વર્તી રહ્યો છે પ્રભુ, તમારા બાળકોનું ખોરાક છીનવી રહ્યો છે, મિલકતો છીનવી રહ્યો છે પ્રભુ, આત્મિક આનંદ છીનવી રહ્યો છે, આત્મિક શાંતિ છીનવી રહ્યો છે. અને પ્રભુ તમારો પ્રેમ, આનંદ, ઉત્સાહને તેણે ચોરી લીધો છે પ્રભુ. કૃપા કરો, દયા કરો પ્રભુ. આ સર્વમાંથી પ્રભુ તમે આજે એમને છોડાવો, છુટકારો આપો પ્રભુ. અને જેઓ વિશ્વાસ કરે છે તેઓ આજે તમારો મહિમા જોવે. ને પ્રભુ અમે કબૂલ કરીએ છીએ કે તમારા આશીર્વાદોમાં પ્રભુ કોઈ ખેદ મિશ્રિત નથી પ્રભુ, કોઈ ખેદ મિશ્રિત નથી. જેમ બોલવામાં આવ્યું છે એમ થયા વગર રહે નહીં પ્રભુ.
વિદેશ તમે દોરી જાઓ, ભણવા માટે, નોકરી કરવા માટે, હંમેશા માટે રહેવાને માટે. પ્રભુ લગ્નનો આશીર્વાદ આપો, બાળક ધનનો આશીર્વાદ આપો પ્રભુ પિતા. બદફેલીઓમાંથી તમારા બાળકોને પાછા લાવો, તમારામાં ફરીવાર સ્થિર કરો. અનાથો પ્રભુ, દુઃખીઓ, વિધુરો, વિધવા બહેનો, હતાશ થયેલા, તરછોડાયેલા, વૃદ્ધો, નકારાયેલા બધાને પ્રભુ તમે આજે ફરીવાર બેઠા કરો. હા પ્રભુ, એ જમીન વેચાય, મકાન વેચાય, લોન મળે, નાણાંનો આશીર્વાદ મળે પ્રભુ, એવું પણ થવા દેજો પ્રભુ. અમારી મિનિસ્ટ્રીને આશીર્વાદિત કરો પ્રભુ. છેલ્લા 1 વર્ષથી અમે તમને વિનંતી કરીએ છીએ કે અમારી છેલ્લી બાબત પ્રભુ પૂરી કરો પ્રભુ. ખરેખર અશક્ય છે, તમે જાણો છો, પણ તમને બધું શક્ય છે એ વિશ્વાસ સાથે તમને રજૂ કરીએ છીએ. અમારા બંધ દરવાજા ખુલ્લા કરો, સતાવનારાથી અમને બચાવો પ્રભુ. નવા નવા આશીર્વાદોથી ભરી દો, સુવાર્તાના નવા માર્ગો ખોલો. મિનિસ્ટ્રી દ્વારા તમે મહિમા પામો. પાપોની ક્ષમા કરો. આગળના સમયમાં અમારી સંભાળો અને સાંજે તમારું ભજન ગાનું ફરી એકવાર કરી લેવું માંગતા પ્રભુ ઈસુમાં સાંભળો, દેવ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.